બેનપણી વરરાજાને જોયો ને તક અર બેન તારો વર તો હાવ ગઢો છે, ઉંમર ખાઈ ગયેલો ગઢો કીધો ને વરરાજો સાંભળી ગયો. હાન મયાન માલી તલવાર કાઢીને મળ્યો હમણાં આવે રામો પીર બાપા આવે રામો. તો આ લગ્ન થાય તો એમ લાગે કે ભાઈ ભાઈ હો કેટલા વરરાજા હે. બાકી આ વડીલોને પૂછો, ગામડામાં જાન જાતી કાંઈ સુવિધા નહીં ભાઈ. એ ઉતારા દીધા હોય, ખુરશ્યું નહીં, ડબ્બાની માથે રજાઈઓ નાખી દીધી હોય, ઊંધા ડબ્બા નાખે, નીચે બે ડબ્બા, એની માથે ઈંડોળાની ખાટ, એની માથે વળી ભરત મૂક્યું હોય, મોતીના રમકડા મૂક્યા હોય, વરરાજાની તલવાર ખીલીએ ટીંગાતી હોય, બાજુમાં અણવર બેઠો હોય, ટીકીવાળા રૂમાલથી મોઢા લૂછતા. જોવો તો ખરા. હમણાં ઓલા બહુ વીઆઈપી માણસો સારા સૂટ પહેરે ત્યાં રૂમાલ બારો રાખે ને, આમ રૂમાલ ન હોય એવડું કપડું જેને સીવી નાખેલું હોય. હવે કીધું આ જૂનું પાછું આવ્યું. અમે નાના નાના હતા ત્યાં રૂમાલ ટીકીવાળા રૂમાલ મેળામાં જતા હતા, ત્યાં ખૂણો કાઢીને બેસતા. હેઠે હેડા હોય પણ ભૂપત હેડા કામ શું કરતા ખબર? હેઠે સોટાડી રાખતા, પડતો નહીં આપણો રૂમાલ. હા, આજ ઘણું ખરું એવું આવશે યુટ્યુબમાં કાંઈ નહીં હોય, કારણ કે આવા સંતો બેઠા ને ત્યારે અંદરથી કોયડું ફૂટે યાર. ખરેખર નથી આ બધી ફેશનો આવી. આ અત્યારે આ ફાટલા જીન્સ પહેરે ને, પેન્ટ નવી ફેશન, એ જોઉં ને સ્વામીજી હું ગાડીમાં બહુ રહું, કારણ કે આપણને ખબર નહોતી કે આવડી ફેશન આવશે. નકર આપણા મરી ગયા થીંગડા મારી મારી નો હાશવી રાખત અત્યાર સુધી. આવ્યા થીંગડાવાળા, આવ્યા થીંગડાવાળા આવ્યા. ઓહો, આપણા ગામમાં ઓલા કારીગરને કાપતા ન આવડતું, તાહળી કટ કહેતા, ફેશન ના આવી. કૂતરા કટવાળ આવ્યા. હા, ઓલો કૂતરા નો એક કાનું હેઠો ને એક કાનું ઊંસો, એવા કૂતરા ગણે. એક પેલી ઠામુકાની ને એક પેલી વાળ ને, સારું કેવું આવ્યું. ઓહો હો મારા. આ તો આપણે સાંભળી લો કે નથી ચાલુ કર્યું, બાકી લખી નાખીએ ને કે ઉત્તમ પ્રકારનો ખોળ અહીં મળે છે, અને આ ખોળ ખાવાથી પગના તળિયા બળતા બંધ થઈ જતા. આ દુનિયા ખોળ ખાય એમ છે ડોયા. આયુર્વેદિક છે ને તો ખાવું જોઈએ. હું આયુર્વેદિક, તમારો વિકલ્પ તમારી પાસે જ છે, તમને બીજું કોઈ સારું નહીં કરી શકે. ભગવાન ભાગવતમાં બેઠા છે ત્યારે સ્વામીજી યાદ આવે, ભગવાન કૃષ્ણની સામે અર્જુને હથિયારનો ઘા કરીને બેસી ગયા અને કીધું કે મારામાં નથી લડવું. તો કૃષ્ણ કહી શકતા હતા, તારો મોટો ભાઈ ધર્મરાજ ઉભો છે, પૂછી લે, તારા પરિવારને પૂછ જા, યોગ્ય લાગે તો કહેજો, નહીં તો હું પછી નીકળું. આ કાંઈ ખોટું ડ્રાઇવિંગ નથી લીધું મેં. નહીં અર્જુન, તારે જ કરવાનું છે. એનો અર્થ આપણા જ પગે હાલવું પડે. કિલોમીટર સરકારે લખ્યા છે, કાપવાના આપણે છે. અહીંયા બોર્ડ માર્યું હોય 218 કિલોમીટર અમદાવાદ, અને એને ભૂસીને તમે 0 કરી નાખો તો અમદાવાદ ના આવે સાહેબ. એ તો બુદ્ધિનો પ્રયોગ કર્યો. કાપવા કિલોમીટર તો આપણે જ પડે. અને કોણ કરી શકે? તમારો સદગુરુ. તમારે અંદર કોઈ જો પાવર આપતું હોય તો એ તમારો સદગુરુ જ આપે. એનાથી બહુ સારો ફેર પડે. વાત આ મૂળ વાત હાલે છે. એટલે લગ્ન હારા છે અત્યારે. પેલા સુવિધા હતી જ નહીં ગામડામાં. એ જાનગી હોય ને એ ઉતારે બધા બેઠા હોય, એમાં વળી બેનો પાછા વળી ગીત ગાતા ગાતા આવે વરરાજાને જોવા. લીલી પીળી લેટ કરો, મારે ઘુઘુ જમાઈને જોવા છે, કાળા છે કે આપણા ભાગમાં છે એવો આવ્યો છે બાપા, આપણા પોઈન્ટ. હવે કાંઈ લીલી પીળી લેટ કરવામાં. અને એ ટોળાની અંદર જે દીકરીના લગ્ન હોય એ છુપાઈ રીતે એ દીકરી પણ એમાં હોય. અને એ મગ અને મીઠું એ આમ ઉડાડે, સુકન કરવા આવે, એને વધાવે. હવે મગ તો સુકન ના કહેવાય, પણ હારો મીઠું હું કામ ઉડાડે ને એ હજી ખબર નથી પડી. એ રિવાજ વયોજોગ છે એ મને નથી ખબર, પણ હારે મીઠું ઉડાડતા, નમક એ ઉડાડતા. એટલે સંજયભાઈ આ મગ તો સુકન નાખ, પણ મીઠું શું કામ? ત્યારે અત્યારે એવું થાય કદાચ એમ કહેતી હોય કે તારામ નહીં હોય તો મારા તરફથી હાલે. એમ જોવા ગયેલા ને ત્યારે એવી રીતે. એટલે એમાં એની બેનપણી વરરાજાને જોયો ને તક અર બેન તારો વર તો હાવ ગઢો છે, ઉંમર ખાઈ ગયેલો ગઢો કીધો ને વરરાજો સાંભળી ગયો.
હાન મયાનમાલી તલવાર કાઢીને મીડ્યો હમણમાં, આવે રામો પીર બાપા આવે રામો. એવો ઉલ્લી ઉલ્લીને બહેણ્યું મારતો જાય ને તલવાર લડતો જાય. ત્યારે કન્યા એમ બોલી કે થોડીક મોટી ઉંમરના છે એમ તો મારા બાપાએ કહેતા, પણ ગાંડી પાસીના છે એ આજ ખબર પડી એમ. ખરેખર આમ કેવા કેવા જાન જાતિ સાહેબ, બળદગાડામાં જાન જાતિ. મેં કીધું એમ આવો ઉતારે બેહાઈ ગયો. અરે જેના દીકરાના લગ્ન હોય એના 8-8 દિવસ તો ગામમાં વાના ખાવા લઈ જતા. આજ અમારી ઘરે વાનો ખાવા આવજો એટલે વળી એને ત્યાં જમાડે. હારે વળી એક મારી જેવો મફચ્યો હારે ગયો હોય, ભાઈને રચ આપજો, કેરી ઘોળીને ખા. તાવળી બીજો બાજુ બેઠો બેઠો શું કે ભાઈને રચ નહીં ફાવે. વરરાજો તો કેટલું માન થઈ જાય, ભાઈ રચ નહીં ખાય. તારો ડોહો આ રસ નહીં ખાય એમ, ગોઠલા હોતી કેરી ગળી જતો ડોહા. હા તો એ વરરાજો છો એટલે આને પ્રેમથી બેહાડવો પડે. પણ આવા રિવાજ હતા બહુ સરસ. અને પછી જમી લે, પછી એક ઘરની દીકરીઓ બેન એના હાથમાં શ્રીફળ આપે અને પહ ભર્યો કે, અને માથે કપડું રાખે. વરરાજો વળી એક હાથમાં નાળિયેર હોય ને એક હાથે આમ તલવારથી વળી ઓલું કપડું ઊંચું રાખ્યું હોય, અને વળી પાછા ઢોલ આગળ વાગતો જાય. ઘર સુધી બાયું ગીત ગાતા ગાતા મૂકવા જાય. આવું 8 દી મૂકા લે. હા, કોણે તારા નાળિયેરા શણગાર્યા ને, કોણે તારો પહ ભર્યો રે. એક જણા આમળામ લઈ જતા હતા ને એમાં પોલીસ આવીને એ પોલીસે ઉપાડ્યું. બોલો કે આ ડંકીનો પાઇપ સોરીને આવેલો છે. વાહે બાઈઓ ગીત ચાલુ કર્યા. પાડોહી તારા નાળિયેરા શણગાર્યા ને, પછી પોલીસે તારો પહ. પણ આવા લગ્ન ટૂંકમાં આ તો વચ્ચે અમથો આનંદ કરું, પણ આવા ઉતારા થતા. 8-8 દિવસથી વાના ખાધા હોય. પછી વરરાજાને પીઠી ચોળાય ત્યારે જ ઘર આખું ફરતું બેન કીધે તારે માંડવામાં બોલવાનું જ નહીં. તારા વરરાજાને મોઢે ભાર હોય, અણવરને ઈશારો કરી દેવાનો જ્યારે તારે જે કામ હોય. અણવર ઈ હાટું રાખ્યો હોય, તારે નહીં બહુ બોલવાનું. હવે વરરાજો બોલવાનું નહીં, ઉતારે પગ્યો હોય, એમાંય બધા વાના ખાઈને આવ્યો હોય, પેટમાં ક્રૂ ચાલુ થાય. અને ત્યારે એ ત્યારે અમુક આવા ગામડામાં ઉતારે ટોયલેટ બાથરૂમ ન હોય. એ વળી પાછો વરરાજો અણવરને કોણી મારે એટલે અણવર આમ સામું જોવે એટલે અણવર વરરાજો ઈશારો કરે, ડબલું ડબલું. એ વળી અણવરના હાથમાં એક ટીકીવાળો રૂમાલ હોય ને એ વળી આમ ડબલા ટીંગાતા હોય. મૂકા ઉતારો જેનો હોય ને એ 20 ડબલા તો નવા લાવતા. હા લે કા હું દાંત કાઢીને વાત નથી કરતો, આમાંથી પસાર થયેલા છે આપણે. ભાગશાળી 2 યુગ જોવા મળ્યા. ફાનસ રાખીને ભણ્યા છે ને એસી રૂમમાં બેઠા છે, 2 યુગ જોવા મળ્યા. અમારે અલગ નવું આવ્યું ને ત્યારે અમારા ગામડામાં કોઈ ઘર એવું ન રહ્યું સ્વામીજી કે અમે એસી વગરના હોઈએ. બહુ અહીંયા નીકળતા એસી હજી નીકળે. અને એ સીપમાં બોટમાં રહ્યા હોય અને ખારા પાણીની ભેજમાં રહ્યા હોય તો એના પતરાને કાંઈ ન થાય એટલે મટીરિયલ સારું હોય એટલે આપણા ભીતરામાં તો કોઈ દી એને કાંઈ થાય જ નહીં. પણ એવડા લોકો શું કરે મજૂર, એ ખોલતા હોય ને એટલે આગળનું જે ફાઈબરનું પ્લાસ્ટિક જે એનો શો હોય ને ફર્નિચર એ તોડી નાખે. એટલે 2 કોઈ એસી હરખું થઈ જાય, ભંગારના ઢગલા મૂકી દે. પછી રાતના નોખું તારવી અને સસ્તા ભાવમાં ડાયરેક્ટ વેચે. એટલે ગામડાવાળા ન્યાલી લઈ આવે. તો એક જણો લઈ આવ્યો ને તે ઊંધું ફીટ કર્યું. હે ભીતળામાં કોશું માર્યું, નળિયાની હેઠે પ્લાસ્ટિક મારી દીધું, કલતાન આપણા ખાતરની થેલ્યું ના, પણ અવળું ફીટ થયું. ચાલુ કર્યું ને તો ઘરમાં વરાળ આવે અને ગામના ભાભલા પસવાડે ખાટલા નાખીને બેઠા, અહીંયા ટાઢા હેડા આવે કાંઈ. બાપ દીકરો બાજ્યા. એનો બાપ ખીજાણા પૈસા પડી ગયા, તારું ડોહું તું શાળાનું લાવ્યો, આ શાળામાં જ હાલે. અને બાપો તો કેમ 80માં એનો બહુ જાણકાર હોય, આ બેટા આને 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 હીટર કહેવાય. બોલો કે નહીં બાપા હું ઉનાળાનું જ લાવ્યો છું.
કુલ કુલ ઠંડા ઠંડા કુલ કુલ જ તે લાવ્યો છો. એ બાપ દીકરો બે બાંધતા હતા. પછી ગામના એક છે જોક્સ સાહેબ, પણ જીવનમાં લીધા જેવી વાત. ગામના એક કોકે આવીને કીધું કે ભાઈ છોકરો બરાબર છે, પણ આનું મોઢું ફેરવી નાખો. મોઢું ફેરવ્યું એટલે ઓરડો ઠંડો થયો. કોઈ જગ્યાએ વરાળ છે જ નહીં, કોઈ જગ્યાએ દુઃખ છે જ નહીં, પણ આપણી દિશા ખોટી પકડાણી હોય છે ને એટલે અને આપણને પીડા થતી હોય. પણ આવો સદગુરુ મળી જાય ને આપણા જીવનની દિશા ફેરવી નાખે એટલે અંદર આનંદ જ આવે, બીજું કાંઈ ના આવે મારા વાલા. વાત એ હાલે છે સાહેબ. ત્રીજી વાત કે એ વરરાજાને એ વળી પાછો આમ જુઓ, પાછો ડેલીએ ઢોલી બેઠા હોય, તડક્યાના ઘડીક આમ ટક્કર લઈ ગયા હોય એટલે એક ઢોલની માથે પગ રહી ગયો હોય, મૂકા જોવા જેવું હોય. એને બિચારાને કહી દીધું હોય કે આ વરરાજો નહીં નીકળે એટલે માંડવા સુધી વગાડતું વગાડતું આવવાનું. હવે અહીંયા અણવર ડબલું લેવા ગયો હોય, એ આગળ ડબલું લઈને થાય ને વરરાજો કાંખમાં તલવાર લઈને વાહ ખમણાંગ ખમેંગ ખમેંગ હાલ્યો થતો હોય. જેવો ડેલીએ પોગે તો ઢોલી ન્યા મોર થાય, ધબુંગ 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 ધબુંગ. એલા અહીંયા તો રેઢો જવા દે ને